તમારી જે આવડત છે ને એ બે ગ્રાહક વધારે ખેંચી લાવે છે અને ધર્મેશભાઈનું જે કામ છે ને અહીંયા કંઈક એવું જ છે, મોજીલા છે, મયુરભાઈ પણ મોજીલા છે. એના કારણે અહીંયા સૌથી વધારે જો પાણીપુરી અને આમ પણ જે પાણીપુરી છે એ સારામાં સારી બનાવે છે અને જે ભાજી છે એ પણ બહુ બેસ્ટ બનાવે છે. બાકી જે સ્વભાવ છે એ પણ સારો હોવો જોઈએ, પણ મારા ખ્યાલ મુજબ વસ્તુ પણ સારી હોવી જોઈએ. તો આ બંને વસ્તુ તમને જોવા મળશે. તમે અહીંયા આવશો ચામુંડા પાઉંભાજી સેન્ટરે, એટલે કે બસ સ્ટેન્ડની બાજુમાં જ છે. અને ટૂંકમાં ખાઓ પછી તમને મજા આવે. બાકી મેં ભાજી પણ ખાધેલી છે, પાણીપુરી પણ ખાધેલી છે, એટલે બહુ સારામાં સારી બનાવે છે અને ક્વોલિટી પણ બહુ મસ્ત છે. તો તમે આવી શકો છો દીક્ષર ગામની અંદર અને મુલાકાત કરી શકો છો ધર્મેશભાઈની, અને સાથે સાથે પાઉંભાજી પણ ખાઈ શકો છો. અને પાણીપુરી તો દરેક ખાતા જ હોય છે, તો તમે પણ પાણીપુરી ખાઈ શકો છો. બેસ્ટમાં બેસ્ટ, એકદમ મસ્ત અને એકદમ સારામાં સારી પાણીપુરી તમને મળી જશે. તમારી બહેનો, મારા ભાઈઓ, જલ્દી કરો અને આવી જાઓ. પાણીપુરીનો જો ટેસ્ટ છે એ તમારે લેવો હોય તો આવી શકો છો, અને ભાજીનો પણ ટેસ્ટ લેવો હોય તો તમે આવી શકો છો. બાકી રહી વાત મારી, તો હું કંઈક અલગ બંદો છું, પણ ટેસ્ટ કરું છું, ખાઉં છું, પીઉં છું, મજા કરું છું, પણ ક્યારેક જ તે. બાકી તમને ટેસ્ટ પસંદ આવશે. જે ખાય છે એમના માટે તો બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે. કારણ કે મને નથી લાગતું કારણ કે આનાથી કોઈ બેસ્ટ પાણીપુરી બનતી હોય, અથવા તો અને બનતી હોય તો ખબર નહીં, પણ મારા ખ્યાલ મુજબ જે મારા ગામમાં બને છે તે ધર્મેશભાઈ છે તે જ એક નંબર બનાવે છે. નંબર પણ છે, કોન્ટેક નંબર છે. તમારે ભાજી જોતી હોય मैंने टच किया